છેલ્લા 2-3 વર્ષથી તો હું પર્સનલી યુઝ કરું છું, કેમ કે મને ખબર છે કે પ્રોડક્ટ કેવી રીતે બનાવવામાં આવે છે, કયું રો મટીરિયલ કેવી રીતે યુઝ કરવામાં આવે છે, એ બધી વસ્તુ મારા આંખ સામે છે, મેં જોયેલી છે. આ મોલ્ડ છે ને એવો ને એવા 48 કલાક સુધી રાખવામાં આવે છે. નેચરલ, પેરાબિન ફ્રી, સલ્ફેટ ફ્રી. ઇવન એમની પોતાની ગૌશાળા છે. પંચગવ્ય બનાવવા માટે જે વસ્તુ યુઝ થાય છે, દૂધ, ઘી, માખણ, તે બધી જ વસ્તુ, કોસ્મેટિક પ્રોડક્ટ, હર્બલ વાપરવાનો મેઇન ઇન્ટેન્સ એ છે ડાયરેક્ટ એબ્ઝોર્બ થાય, એનું કોઈ વિભાજન થતું નથી. સ્કિન પર જે લગાડે છે બધાથી લાર્જેસ્ટ લિવિંગ બ્રીધિંગ ઓર્ગન છે, શું લગાડે એના ઉપર કોઈ ધ્યાન જ નથી દેતું. પીપલ ટ્રીટ સ્કિન લાઈક અ લેયર ઓનલી, મતલબ એક લેયરની જેમ જ એને ટ્રીટ કરે છે. એના ઉપર શું લગાડવું, કઈ ક્વોલિટીનું લગાડવું, કયા પ્રકારના કેમિકલ્સ યુઝ થાય છે, એનું કંઈ વધારે લોકો ધ્યાન જ નથી આપતા. જે બી ફૂડ ખાઈએ ને તો એનું પહેલાં વિભાજન થાય અલગ અલગ રીતે. કોઈ બી પ્રોડક્ટ આપણે સ્કિન પર લગાવીએ ને એનું કોઈ વિભાજન નથી થતું, એ સીધું અંદર જ ઉતરી જાય છે. હજારો વર્ષો જૂની આયુર્વેદિક ટ્રીટમેન્ટમાં પણ સ્કિન ઉપર ઓઇલ અને મસાજનું મહત્વ છે, જેમ કે અભ્યંગ, નાભિપૂર્ણ, જેમાં હર્બલ ઓઇલની મદદથી બોડીને ક્યોર કરવામાં આવે છે. તમે જ્યારે કોસ્મેટિક પ્રોડક્ટ કેમિકલ વાળી યુઝ કરતા હોય ને તો એ જ કેમિકલ સીધું એબ્ઝોર્બ થઈ જાય. અત્યારે ના ખબર પડે, 5-10 વર્ષમાં તમને ખબર ના પડે કે તમે કેમિકલ વાળી કોસ્મેટિક પ્રોડક્ટ વાપરો છો, પણ જ્યારે તમે લોંગ ટાઈમ કન્ટિન્યુઅસ યુઝ કરો ને ત્યાર પછી તમને એની ઇફેક્ટ જોવા મળે. કોઈ પણ હર્બલ કોસ્મેટિક પ્રોડક્ટ હોય એમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ હોય છે ઓઇલનો. ઓઇલ કોલ્ડ પ્રેસ હશે, ક્વોલિટી ઓફ સીડ્સથી કાઢેલું હશે અને પ્યોર હશે. એના ગુણ બોડીની સ્કિન ઉપર એબ્ઝોર્બ થશે અને તમને બોડીમાં ફાયદો કરાવશે. અને બીજું છે તેની સાથે મિક્સ થતી ઔષધિઓ. આજે હું તમને એક્સપ્લોર કરાવીશ અર્ક મંત્ર બ્રાન્ડના પ્રોડક્શન યુનિટની, જે સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં આવેલું છે. એમની પ્રોડક્ટ ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી થાય છે. વિડીયો થોડો લાંબો રહેશે, ઇન્ફોર્મેટિવ રહેશે. આશા રાખું કે પૂરેપૂરો વિડીયો જોજો, જેથી તમે કઈ ક્વોલિટીની પ્રોડક્ટ ઘરે યુઝ કરો છો તેનું ડિસિઝન જાતે જ લઈ શકશો. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. ઘણા વર્ષો પછી તમે આ અર્ક મંત્ર બ્રાન્ડનો મારો વિડીયો જોયો હશે. જો તમે મારા ફોલોવર છો તમે અવેર હશો જ, પણ અર્ક મંત્ર લઈને આવ્યું છે એક નવી પ્રોડક્ટ. એમની જે જૂની પ્રોડક્ટ તો છે જ, હેર ઓઇલ, હેર શેમ્પૂ, સાબુ, એ તો બધું છે જ, સાથે ફેસ ક્રીમ, ફેસ સ્ક્રબ, શાવર જેલ, એ નવી પ્રોડક્ટ પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું. આ જે ગૌશાળા છે ને એ ગૌશાળા એમની પોતાની છે. ફાર્મ પણ એમનું પોતાનું છે, જ્યાંથી બધું રો મટીરિયલ લઈને આવે છે. ગુજરાત અને ઇન્ડિયામાં આ ટાઈપનો ટ્રાન્સપરન્સીવાળો વિડીયો સ્પેશિયલી કોસ્મેટિક બ્રાન્ડ માટે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. રો મટીરિયલથી લઈને ફિનિશ ગુડ સુધીનું બધી જ વસ્તુ પ્રોસેસ તમને ડિટેલમાં બતાવવામાં આવે છે. તો ચાલો જઈએ એમના પ્રોડક્શન યુનિટ પર. એમનું પ્રોડક્શન યુનિટ અહીંથી નજીક છે, વોકિંગ ડિસ્ટન્સ પર થોડુંક આગળની સાઈડમાં છે. પ્રોડક્ટ તમારે ઓર્ડર કરવી હોય ને તો ખાલી ને ખાલી 2 જગ્યાએથી તમે ઓર્ડર કરી શકશો. એક તો છે એમની ઓફિશિયલ વેબસાઇટ arkmantra.com, એની પર વિઝિટ કરીને તમે કરી શકો છો. અને બીજું કે સ્ક્રીન ઉપર જે કસ્ટમર કેર નંબર દેખાય છે ને 2 નંબર, એની પર કોન્ટેક્ટ કરીને તમે ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જ જગ્યાએ મંગાવી શકો છો. પ્રોડક્શન યુનિટમાં જે સાબુનું આખું પ્રોડક્શન યુનિટ છે એ ટોટલી સેપરેટ છે. એટલે સાબુના પ્રોડક્શન યુનિટની અંદર જે ઓઇલ કાઢવામાં આવે છે ને એ બી સેપરેટ રાખવામાં આવ્યું છે. આ બાજુ રો મટીરિયલ્સ, ઓસડિયા છે, એસેન્શિયલ ઓઇલ્સ છે, એ બધી વસ્તુઓ છે. આ છે આપણો સાબુનો પ્રોડક્શન એરિયા. હમણાં એક સાબુનો બેચ રેડી થયો છે અને મોલ્ડની અંદર ફિલિંગ થયું છે. 48 કલાક સુધી રાખવામાં આવે છે, ત્યાર પછી આ રીતનું આખું કલર બને છે. અને આ બાજુની સાઈડ છે શેમ્પૂ, શાવર જેલ, ફેસ ક્રીમનું, એનું પ્રોડક્શન થાય છે. બધી જ વસ્તુ ટોટલી ટ્રાન્સપરન્ટ છે. આપણે અત્યારે ઇન હાઉસ જે પ્રોસેસ કરીને એસ્ટેક જે બનાવી એ લગભગ 125 પ્રકારની આજુબાજુના છે. કે હર્બ્સ જે માર્કેટમાં આવે એ સિઝન જ્યારે હોય ત્યારે આપણે પરચેઝ કરવી. ઔષધિ છે એ 365 દિવસે એક્સપાયર્ડ થઈ જાય. કોઈ પણ વનસ્પતિ આયુર્વેદમાં શાસ્ત્રોમાં એવું લખેલું છે કે 1 વર્ષ થઈ જાય એટલે આપણે દાખલા કે ઘઉં છે તો કેમ 12 મહિનાના ભેગા કરીને 12 મહિના પૂરા થાય એને 3 વર્ષના જ ભેગા નથી કરાતા? ના, વર્ષના જ કરે. 1 વર્ષના. એ જ રીતે ઔષધિ બધી 1 વર્ષ જ ચાલે. એટલે જે સિઝન આવતી હોય ત્યારે અમે એને પરચેઝ કરવી, ચોખ્ખું કરી, સાફ સુથરા કરી, કલ્ચર કરી અને એને સ્ટોર કરવી. જ્યારે જે રિક્વાયરમેન્ટ હોય એનો એસ્ટેક કાઢવી. હવે એસ્ટેક ઇન હાઉસ કાઢવાનું કારણ એક જ છે, આજે માર્કેટમાં લેવા જાવી તો એ ઓરિજિનલ છે કે એની પ્યોરિટી છે એ કેમ ખાતરી કરવી. પ્યોરિટી માટે, ફ્રેશ માટે જ્યારે જેટલું જોતું હોય એટલું ઇન હાઉસ આપણે જાતે કાઢવી. તો અત્યારે લીમડાના ખેતરમાં જઈને જ આવ્યા. હા, લીમડો વાવેલો છે, આદુ છે, એ બધી વસ્તુ તમારા ખેતરમાં જ થાય છે. હળદર છે, હા, કલોંજી છે, કાળા
તલ છે, આ સિવાયના જે અમે વાવેતર નથી કરતા, ગવર્મેન્ટમાં ઓર્ગેનિક સર્ટિફાઈડ જે ખેડૂત છે ત્યાંથી અમે કલેક્ટ કરવી, એની આગળ જઈ અને ત્યાંથી લાવી અને અમે જે કાંઈ ખરીદી કરવી એ બધું ખેડૂત આગળથી જ કરવી છે, ડાયરેક્ટ સીધું ઇન હાઉસ. બરાબર, એટલે તમે ખબર પડે કે હા આમના ખેતરમાં આ ક્વોલિટીનું મટીરિયલ છે. જે ઓસડિયા યુઝ થાય છે, જે આપણા એક્સટ્રેક યુઝ થાય છે, ઓઇલ જે બધા યુઝ થાય છે, એ આ બધા તમે જોઈ શકો છો, આ દરેક ઇન હાઉસ કાઢેલા હોય છે. હબ જ્યારે આપણે પહેલી વાર ખરીદી કરવી ત્યારે આ ટાઈપના હોય છે, પછી એને સાફ સુથરા કરી કમ્પ્લીટ કરી અને આ રીતના હોય, ત્યાર પછી આને કચર કરવામાં આવે અને ત્યાર પછી પ્રોસેસમાં જાય. બાકીના જે કોલ પ્રોસેસ ઓઇલ છે આ બધા ઓઇલ જ છે, કોલ પ્રોસેસ. સો આ તમને જે દેખાય છે તુલસીના સીડ્સ છે. આ સીડ્સ આપણે કોલ્ડ પ્રોસેસ કરશું આ હાઇડ્રોલિક પ્રેસમાં નાખીને. બધા જ સીડ્સ જે બી આપણે યુઝ કરીએ એ બધા જ સીડ્સ આ બેગમાં મૂકાય. કલોંજી હોય, તલ હોય ને એવા બધા સીડ્સના ઓઇલ નીકળે. બટ એકચ્યુઅલમાં તમે જોવા જાઓ તો જાત જાત પ્રકારના સીડ્સનું ઓઇલ આપણે કાઢી શકીએ. ડ્યુ ટુ ધ પ્રેશર આપણને ઓઇલ નીકળશે. વેરી સિમ્પલ પ્રોસેસ, આમાં કંઈ કોમ્પ્લિકેટેડ હોતું નથી. કેટલું ઠંડુ હોય છે, આમાં એક બી પ્રકારનું હીટિંગ નથી થતું આ ઓઇલને, જેનાથી આનું જે તત્વો રહ્યા આ ઓઇલના બધા એ બધા જ પ્રિઝર્વ થાય. 1000 કિલોનો પ્રેશર પડે છે ત્યારે જઈને આ 2 દિવસે આ જે કેનેસ્ટર આ ભરી રહ્યું છે. 2 દિવસ પછી આખું જાર ફિલ થશે. એક્ઝેક્ટલી. એટલે આવી રીતે છે ને કોલ્ડ પ્રોસેસથી ઓઇલ કાઢવામાં તમે આવે ફીલ છે. કરી જ શકો છો. એકદમ નોર્મલ ટેમ્પરેચર, નોર્મલ એટમોસ્ફિયરિક ટેમ્પરેચર કરતાં પણ 2-3 ડિગ્રી ડાઉન. કરેક્ટ. સો આ જે રહ્યું આ ઓઇલ એક્સટ્રેક્ટ થાય છે, આ આપણા સોપ મેકિંગ પ્રોસેસમાં યુઝ થાય છે. ઓકે. સેમ વેમાં આપણે જેટલા બી લિક્વિડ પ્રોડક્ટ્સ રહ્યા, શેમ્પૂ, હેર ઓઇલ, શાવર જેલ વગેરે, એ બધાનું જ આ જ મશીનનું એક સ્મોલર વર્ઝન છે ત્યાં. એકચ્યુઅલમાં ઇન્ડસ્ટ્રીમાં ટ્રેન્ડ ચાલે છે. બહારના જે પ્રોડક્ટ્સમાં યુઝ થતા હોય, જેમ કે આર્ગન ઓઇલ થઈ ગયું, એવોકાડો ઓઇલ થઈ ગયું, ઓલિવ ઓઇલ થઈ ગયું, આ બધા ઇન્ડિયન સોઇલના નેટિવ હર્બ્સ કે સીડ્સ નથી. ફાર્મમાં તમે વિઝિટ કર્યું, ત્યાં જ ઉગાવેલા એ જ સીડ્સને કલેક્ટ કરીને રાઈટ ટાઈમ પર હાર્વેસ્ટ કરવાનું. એનું જે સિઝનલ હાર્વેસ્ટિંગ ટાઈમ હોય ત્યારે હાર્વેસ્ટ કરીને એને કલેક્ટ કરીને આ ઓઇલ્સ આપણે એક્સટ્રેક્ટ કરીએ આવી રીતે સ્લો પેસ્ટમાં. 2 દિવસ એનો આખો ટાઈમ આપીએ. અર્ક મંત્ર બ્રાન્ડની વાત કરું ને તો પહેલી એવી કંપની છે ઇન્ડિયાની કે જે રો મટીરિયલ ક્યાંથી સોર્સ કરે છે ને એ પણ બતાવે છે. હાર્વેસ્ટિંગ તો ચલો બરાબર છે, પણ એ જે ખાતર બી છેલ્લે યુઝ થાય છે ને એ પણ ઇન હાઉસ જ હોય લોકોનો હોય છે. મતલબ પેલી જે લાઈન છે કે ફાર્મ ટુ ટેબલ, આપણે એ જ વસ્તુ ફાર્મ ટુ સ્કિન બતાવી રહ્યા છે. યુઝ્યુઅલી કોઈ બતાવતું નથી. ત્યાર પછી કઈ પ્રોસેસ થાય છે? ડિસ્ટિલેશન પ્રોસેસ, Okay. જેમાં આપણે એકચ્યુઅલ અર્ક એક્સટ્રેક્ટ કરીએ. અર્ક મંત્રનો જે આધાર છે અર્ક, એ આપણે અહીંયા એક્સટ્રેક્ટ કરીએ અર્કનું. સો એમાં પહેલી પ્રોસેસ શું હોય? આપણે જે હર્બ્સ હોય, જે આપણે ડિસ્કસ કર્યું કે સિઝનલ પ્રમાણે આપણે એને હાર્વેસ્ટ કરીએ અને એને સોર્સ કરીને આપણે રાખીએ અને પછી એ જ હર્બ્સને બોઇલ કરીએ. બરોબર? એ બોઇલ કરીને એને ઓવરનાઇટ રાખીએ અને પછી એને ડિસ્ટિલેશન પ્રોસેસમાં એનું અર્ક ગેધર કરીએ. ઓકે. આ ડિસ્ટિલેશન ટાવર છે જેમાં નીચે એનું જે લિક્વિડ કલેક્ટ થાય એને અર્ક કહેવાય. એમાં ફર્ધર 2 લેયર્સ આવે. ઉપર એક ઓઇલની લેયર આવે, નીચેનું જે લિક્વિડ ભેગું થાય એ અર્ક કહેવાય ને ઉપરનું જે ઓઇલ હોય એ પ્યોર એસેન્શિયલ ઓઇલ કહેવાય એ પર્ટિક્યુલર હર્બનું. જે એકચ્યુઅલ એસેન્શિયલ ઓઇલ્સ કહેવાય છે ને પ્યોર વિધાઉટ એની પ્રોસેસિંગ એન્ડ ભેળસેળ, એ આવી રીતે ભેગા થાય. આ ત્રિફળા કવચ છે, કાઠો કહેવાય, કાઠો કહેવાય, કવથે કહેવાય. હેર ઓઇલ બનાવવા માટે 3 વસ્તુ બને. હેર ઓઇલ બનાવવા માટે 3 પ્રકારના કવચની અંદર પસાર થાય, પછી પંચગવ્ય આખું હેર ઓઇલ આપણું તૈયાર થાય. બાજુના બોઇલરની અંદર છે એ જે હાર્ડ હબ છે એનો કવચ થાય છે. આની અંદર તેલ શીત થાય છે. આખું કમ્પ્લીટ તેલ શીત થઈ ગયા પછી ત્રિફળાના કવચની અંદર સિદ્ધ થાય છે. એમાંથી સિદ્ધ થઈ ગયા પછી ભાંગરાનો કવચની અંદર છેલ્લે ભાંગરો અને દૂધ ની અંદર એ સિદ્ધ થાય છે. પછી પ્રોસેસ આખી કમ્પ્લીટ થાય. બરાબર. એટલે આ જ્યારે કરવા પહેલાં 24 કલાક બધા હબ્સને પલાળવાના. પલાળ્યા પછી એના બધા કવચ થાય. કવચ અલગ કરીને એક સ્ટેપ કરીને 3 સ્ટેપે આપણું હેર ઓઇલ પૂરું થાય 7 દિવસના અંતરે. સો અહીંયા જે પ્રોસેસ થાય છે એસેન્શિયલ ઓઇલ્સનું બ્લેન્ડિંગ થાય છે. બરાબર? આ પ્રોસેસ છે ફોર ધ ફ્રેગ્રન્સ જે આપણે પ્રોડક્ટ્સમાં યુઝ થાય. એસેન્શિયલ ઓઇલ ઓલરેડી આપણે એક્સપ્લેન કર્યું કે એક્સટ્રેક્ટ્સમાંથી જે ઓલરેડી 24થી બી વધારે કલાકોમાં એક્સટ્રેક્ટ થઈને ભેગું કરીને એસેન્શિયલ ઓઇલ બનાવીએ છીએ. એ જ અહીંયા બ્લેન્ડ થાય. આ પાછું 9 કલાકની પ્રોસેસ છે જેના પરથી એ એસેન્શિયલ ઓઇલના અંદરના મોલિક્યુલ્સને બધા એની રીતે જ પ્રોસેસ થઈને આપણને જે જોતી ફ્રેગ્રન્સ હોય એ ફ્રેગ્રન્સના અલગ અલગ નોટ્સ આપણને આપે છે. ઓકે. એટલે સાબુની અંદર, શેમ્પૂની અંદર જે સુગંધ આવે છે
એ આ ઓઇલથી બને છે. એક્ઝેક્ટલી. એટલે એવું નથી રેડીમેડ આપણે ફ્રેગ્રન્સ લઈ આવ્યા, ફ્રેગ્રન્સ ઓઇલ લઈ આવ્યા અને એનો જ યુઝ કરતા, એવું નથી. બિલકુલ આ ફ્રેગ્રન્સ બનાવવા માટે પણ આપણા જ એસેન્શિયલ ઓઇલનો યુઝ થાય છે. આ સાબુનું વેટ તમે જોઈ શકો છો 121 ગ્રામ છે અને આ સાબુ અહીંયા ઉપર લખ્યું છે પેકેટની ઉપર 100 ગ્રામ, એટલે 20 ગ્રામ તમને એક્સ્ટ્રા આપવામાં આવે છે. પેકેટ પર લખેલું હશે 100 ગ્રામ અને પૈસા પણ તમારી પાસે 100 ગ્રામના જ લેવામાં આવશે. એ ગરમ લિક્વિડને આવી રીતે મોલ્ડની અંદર પૂરવામાં આવે છે અને ત્યાર પછી 2 દિવસ સુધી એને મોલ્ડમાં જ રાખવામાં આવે છે. 2 દિવસ પછી આ જે બેચ છે ને એ તમે જોઈ શકો છો કંઈક આ રીતનો કલર નીકળે છે. પહેલાં જે અર્ક મંત્રનો સાબુ આવતો હતો ને એ પેલો લંબગોળ ટાઈપનો આવતો હતો, પણ એ લોકોએ હવે છે ને આ રીતનો કલર અને સાઇઝ પણ વધારે આવે છે, 20 ગ્રામ વધારે આવે છે. તો પહેલી એવી કોસ્મેટિક કંપની જોઈ કે જે 100 ગ્રામ લખેલું હોય પણ આપે તમને 120 ગ્રામ. હની એલોવેરા શેમ્પૂ. સો આપણે જે અત્યારે કમ્પ્લીટ પ્રોસેસીસ જોઈ, જેમાં આપણે ક્વોલિટીની ખાસ ખાતરી રાખીએ, એના સોર્સિંગનું ધ્યાન રાખીએ, એના કોલ્ડ પ્રોસેસીસના થ્રુ એના પોટેન્ટ મોલિક્યુલ્સને તત્વોને ક્વોલિટી રહે એ મેન્ટેન રહે, એ જ બધું ધ્યાન રાખીને ફાઇનલ જે આપણી પ્રોડક્ટ બને છે કોલ્ડ પ્રોસેસ શેમ્પૂ હોય છે એકચ્યુઅલમાં, એ આપણું પ્રોડક્ટ બને છે. ફાર્મ ટુ સ્કિનવાળું જે ફાઇનલ આઉટપુટ યા પ્રોડક્ટ આપણે લોકો માટે બનાવીએ, કસ્ટમર્સ માટે બનાવીએ, જેનું લોકો અમને સામનેથી આવીને એવા ફીડબેક આપે જેનાથી અમને બી એક અલગ લેવલનું મોટિવેશન મળે, એક અલગ લેવલનું ડ્રાઈવ મળે કે અમે જે કરી રહ્યા છીએ એના પાછળનું જે ઇન્ટેન્ટ છે એ ક્લીન છે, ઇન્ટેન્શનલ છે અને માઇન્ડફુલ છે. એના જ માટે અમે કોઈ પણ પ્રકારનું આર્ટિફિશિયલ કલર એડ નથી કરતા, કોઈ પણ પ્રકારનું આર્ટિફિશિયલ ફ્રેગ્રન્સ એડ નથી કરતા. અમારા દરેક પ્રોડક્ટ સલ્ફેટ ફ્રી હોય છે, મિનરલ ઓઇલ ફ્રી હોય છે. જે બી કોસ્મેટિક પ્રોડક્ટ તમે યુઝ કરો છો તમારી સ્કિન પર એ ફિલ્ટર નથી થતી, એ ડાયરેક્ટલી એબ્ઝોર્બ થઈ જાય છે. તો એ એબ્ઝોર્બ થતી વસ્તુ પર ખાસ ધ્યાન રાખવું પડે. આ છે એમનું શાવર જેલ. ફ્રેગ્રન્સ બહુ જ લાઇટ છે, બહુ લાઇટ એટલે એવી રીતે કે જ્યારે તમે બોડી પર ઇવન વધારે પ્રમાણમાં બી તમારું એપ્લાય થઈ ગયું ને શાવર જેલ તો બી એવું નહીં લાગે કે બહુ જ વધારે પડતી સુગંધ આવતી હોય ને, એવું જરા બી નહીં લાગે. અને બીજું કે આ મારો પોતાનો એક્સપિરિયન્સ એવો છે કે શાવર જેલ જ્યારે તમે યુઝ કરો ને તો એનો મતલબ એવો નથી હોતો કે વધારે પડતું ફોર્મ થાય બોડી પર. થોડાક અમાઉન્ટમાં શાવર જેલ લઈને વધારે પડતું ફોર્મ થવું ને એવું નથી. પેરાબિન ફ્રી, સલ્ફેટ ફ્રી, કોઈ પણ આર્ટિફિશિયલ કલર આમાં યુઝ નથી થયો. પંચગવ્ય હની એલોવેરા શેમ્પૂ, પંચગવ્ય ફેસ વોશ અમૃત પુષ્પા, પંચગવ્ય હેર ઓઇલ જસવંતી, રોઝ એન્ડ કુમકુમ આદિ ફેસ ક્રીમ છે અને સ્ક્રબ જે છે હની એન્ડ ઓરેન્જ પીલ. યસ. ઓકે, હવે આ ફેસ સ્ક્રબ છે અને ફેસ ક્રીમ છે. ફેસ ક્રીમનો યુઝ કેવી રીતે કરવાનો હોય છે? સો ફેસ ક્રીમની જે ખાસ વાત છે કે અમે જે આનું સેમ્પલિંગ કર્યું છે એનાથી અમને જે ફીડબેક મળ્યો છે કે લોકોનો જે પેચેસ હોય છે, ડાર્ક સર્કલ્સ હોય, આ ક્રીમ બન્યું તો જનરલ યુઝ માટે. ઓકે, બટ લોકોના જે ડાર્ક સર્કલ્સ ને પેચેસ હોય એને ઓવરનાઇટ એમને જે પેચીસને છે ને લાઇટ કરી નાખે, એમના સ્કિનનું જે નોર્મલ કોમ્પ્લેક્શન હોય ને એને ગ્લો આપે છે. ધીસ ઇઝ પ્યોરલી બેસિસ ધ ફીડબેક જે અમને અમારા સેમ્પલિંગના થ્રુ મળે છે. જેમ મેં કીધું કે અર્ક મંત્રની જેટલી બી પ્રોડક્ટ છે ને બધી હું મારા ઘરમાં યુઝ કરું છું. તો જો આ પ્રોડક્ટ તમારે ઓર્ડર કરવી હોય તો સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે, એમના કસ્ટમર કેરનો નંબર છે અને ઇવન એમની વેબસાઇટ પણ છે, તો વેબસાઇટ થ્રુ પણ તમે ઓર્ડર કરી શકો છો. ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જ જગ્યાએ ડિલિવરી થઈ જશે. બાકીની કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે. ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ ડ્યુરિંગ ધ ઓફિસ અવર્સ.